તો પૂતના કહેવા લાગી કંસની બેન, ભાઈ તમે ચિંતા ન કરો, તમારા કાળને જીવતો અથવા મરેલો હું ગમે ત્યાંથી ગોતીશ અને એને તમારી સામે લાવીશ. બેન, મારા કાળને જીવતો અથવા મરેલો તું જો અહીંયા મારા પાસે લાવીશ તો તું જે માગીશ ને એ ઇનામ હું તને આપીશ. એને પકડીને લાવ, એને ગોતીને લાવ. તો પૂતના મથુરાથી ગોકુળ તરફ આવે અને નંદ બાબા ગોકુળથી મથુરા કર દેવા માટે જાય છે. કે ઘણા 6 મહિનાનું કર ભેગું થઈ ગયું, એ કંસને હું દઈને આવું. એટલે ગોકુળથી નંદ બાબા મથુરા જાય અને મથુરાની પૂતના મથુરાથી ગોકુળ આવે. નંદ બાબા એટલે ભોળો જીવાત્મા અને પૂતના એટલે કપટી જીવાત્મા. નંદ બાબા જઈ રહ્યા કર દેવા માટે. વ્યાસજી લખે છે, ગોપાન ગોકુલ રક્ષાયા નિરૂપ્ય મથુરાંગતા નંદ કંસસ્ય વાર્ષિક્યં કરમ દાતો કુરુદ્વઃ. અને પૂતના મથુરાથી આવે એની માટે વ્યાસજી શું લખે છે? કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશુશ્ચ ચારનિઘ્નન્તે પુરગ્રામ વ્રજાદૃશો પુરગ્રામ વ્રજા. પૂતના બાલઘાતિની ગોકુળ, વૃંદાવન અને વ્રજમાં જેટલા તાજા બાળકો જન્મ્યા એને મારતી મારતી આ પૂતના નંદ બાબાની હવેલીમાં આવી. નંદ બાબાની હવેલીમાં આવી માં યશોદાને કહે કે તારે ત્યાં જે છોરાનો જન્મ થયો એની માટે હું જબલું લઈને આવી છું. હવે આમ તમે જો તો દેવકી અને પૂતના બહેન થાય, કાકા મોટા બાપાની બે બહેનો. અને શ્રી કૃષ્ણના સંબંધમાં પૂતનાને તમે જો તો માસી થાય. અને માસી મારવા આવે તો કોઈને શંકાય ન હોય ને. માસી રમડવા આવે પણ એને મારવા આવે નહીં. એટલે યશોદાને કહે કે તારે ત્યાં જે બાળકનો જન્મ થયો એને હું રમાડવા આવી છું. તો નંદ રાણી કહે માં યશોદા એ બાળક પારણામાં સૂતું છે, તમે ઓરડામાં જાઓ પારણામાંથી લઈ એને રમાડો. દેવકીને એમ થોડી મનમાં શંકા છે કે મારવા આવ્યો હશે, મારવા આવી હશે, મારા દીકરાને મારી નાખશે. પણ જેવી પૂતના નંદાલયમાં પ્રવેશ કરે એટલે પ્રભુએ આંખ બંધ કરી. પૂતના ભગવાનની સામે આવી તો ભગવાને આંખ બંધ કરી દીધી. પૂતનાની સામે જોતાય નથી. અમુક પાપી મનુષ્ય હોય ને એની સામે જોવું નહીં. ભાગવત એમ કહે કે પાપીની સામે જો અને એની નજરથી આપણી નજર મળે તો ક્યાંક આપણી બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જાય.
એટલે આપણી બુદ્ધિ ભ્રષ્ટ ન થાય એટલે પાપીના ઘરનું ભોજન ન કરવું. ભાગવતમાં તો લખ્યું છે માડી કે પાપીના ઘરનું ભોજન ન કરવું, પાપીની સામે દ્રષ્ટિ ન કરવી, પાપીની સામે જોવું. આપણી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે. તો પૂતના જેવી ઓરડામાં આવી તો ભગવાને તો આંખ ખોલી રાખવી જોઈએ, એના બદલે પ્રભુએ બંધ કરી દીધી. એના ઉપરથી સંતોએ બહુ સારી ટીકા લખી છે. પૂતના ઓરડામાં પ્રવેશ કરે અને પ્રભુ આંખ બંધ કરે એનું પહેલું કારણ, કોઈ પણ કપટ ભાવ લઈ અને ભગવાનની સામે જાય તો એને પ્રભુ દર્શન દેતા નથી. ભગવાનની સામે ભોળા ભાવે જવું. ભગવાનની સામે તમે કપટ ભાવ લઈને જાઓ, મનમાં મેલ હશે, મનમાં કપટ ભાવ હશે, ત્યાં સુધી પરમાત્મા આપણને દર્શન આપશે નહીં, આંખ બંધ રાખશે. કોઈ મહાત્મા કહે કે પૂતના જેવી ઓરડામાં આવી અને પ્રભુએ આંખ બંધ કરી તો એનું એક કારણ મહાત્મા બતાવે કે પૂતના છે વિષ લઈને આવી, પૂતના ઝેર લઈને આવી છે. એટલે ભગવાન આંખ બંધ કરે અને મહાદેવજીની પ્રાર્થના કરે કે થોડી વાર તમે મારી અંદર પ્રવેશ કરો તો હું આ ઝેર પી લઉં. વિષ લઈને આવી, ઝેર લઈને આવી, એટલે એને હું પી લઉં. તો કોઈ મહાત્મા કહે કે પૂતના કામી છે, પૂતના વાસનાથી ભરેલી છે, અને વાસનાથી ભરેલી છે એટલે પરમાત્માએ આંખ બંધ કરી. કોઈ મહાત્મા કહે કે પૂતનાની અંદર વિકાર છે એટલે આંખ બંધ કરી. તો ભાગવત કહે કે પૂતના બાલ ઘાતીની, શિશુને મારતી મારતી, બાળકોને મારતી મારતી આવી. એટલે ભગવાન કહે કે આ પાપી છે, આને અમે જોવાય નહીં. આ ઘણા બાળ હત્યા કરીને આવી છે, અને બાળ હત્યા કરીને આવી એટલે આની સામે જોવાય નહીં, આંખ બંધ કરી. અને ભાગવતના આધારે જો તો પૂર્વ જન્મમાં પૂતના બલિરાજાની દીકરી રત્નમાલા હતી. પૂર્વ જન્મમાં આ પૂતના બલિ મહારાજની દીકરી રત્નમાલા હતી. અને જે સમયે ભગવાન બલિ મહારાજની પાસે 3 ડગલા પૃથ્વીનું દાન લેવા માટે આવ્યા ત્યારે રત્નમાલા કહેવા લાગી કે બાળક કેટલું રૂપાળું છે, અને તો મારા ખોળામાં બેહાડી એને વાત્સલ્ય પ્રેમ આપવો જોઈએ, આ બાળકને રમાડવું જોઈએ. તો વામનજી કહેવા લાગ્યા, રત્નમાલા, આ જન્મમાં તો તારી ઈચ્છા પૂરી નહીં થાય, પણ સમય આવેગો તબ દેખો જ આવેગો. હમણાં તો હું તારા બાપની પાસે કંઈક માગવા આવ્યો છું, પણ પોતાના પિતાશ્રી બલિની પાસે સર્વેશ્વરે આવી અને સર્વસ્વ જ્યારે માગી લીધું, મહારાજ બલિ પાસે બધું માગી લીધું, ત્યારે રત્નમાલા એમ કહેવા લાગી કે આ બાળકનું ગળું દબાવી અને મારી નાખવું જોઈએ. તો વામનજી કહેવા લાગ્યા, રત્નમાલા, આ જન્મમાં તો તારી ઈચ્છા પૂરી નહીં થાય, પણ કૃષ્ણ જન્મમાં તું પૂતના બનજે ને હું કૃષ્ણ બનીશ, અને એ સમય આવેગો તેરી ઈચ્છા પૂરી હો જ આવી ગઈ. અને એ રત્નમાલા પૂતના બની, વામનજી ભગવાન શ્રી કૃષ્ણ બન્યા. અને પહેલા બારણામાંથી લઈ અને રમાડવાનો ભાવ જાગ્યો ત્યાં સુધી રમેશ, પણ પછી પૂર્વ જન્મનું યાદ આવ્યું કે આને તો મારવા આવી છું, રમાડવા નથી આવ્યું, આને તો મારે મારી નાખવું જોઈએ. અને જ્યાં બાલકૃષ્ણનું ગળું દબાવવા જાય ત્યાં તો પ્રભુએ એટલો વજન વધાર્યો, એક પહાડ પડે એમ પૂતના ગોકુળના પાદરમાં પડી અને ભગવાનના સ્તન ચૂસી.
થવા લાગ્યા ત્યારે પૂતના કહેવા લાગી, સામ ઊંચા, કૃષ્ણ મને છોડ. ત્યારે કૃષ્ણ કહે, હું જગતમાં કોઈને પકડતો નથી પૂતના, અને જેને પકડું છું એને જગતમાં ક્યારે છોડતો નથી બાબા. સામ ઊંચા, કૃષ્ણ મને છોડ. પ્રભુએ પૂતનાના પ્રાણ ચોઈસા છે, પૂતનાનો વધ કર્યો છે. રામા અવતારમાં જો તો પહેલા ત્રાટકાને મારી, અને કૃષ્ણ અવતારમાં જો તો પહેલા પૂતનાને મારી. તો આપણે એમ થાય કે રામા અવતારમાં પહેલા સ્ત્રીને કેમ મારી, કૃષ્ણ અવતારમાં પહેલા સ્ત્રીને કેમ મારી? ભગવાનને કઈ સ્ત્રીઓથી દુશ્મનાવટ નથી, પણ ભગવાને એમ કહ્યું કે જે રાક્ષસની ઉત્પત્તિ ત્યાંથી છે એનો જો હું વધ કરું તો રાક્ષસની ઉત્પત્તિ થાય નહીં. એટલે રામા અવતારમાં ત્રાટકાને મારી અને કૃષ્ણ અવતારમાં પૂતનાને મારી છે. પૂર્વ જન્મની ઈચ્છા રત્નમાલાની હતી, એ કૃષ્ણ જન્મમાં પૂતના બનીને આવી અને ભગવાને તેને મોક્ષ આપ્યો.